મહીસાગર જિલ્લામાં રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશ શુકલના પુત્ર અને મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુકલ સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ ફરિયાદ અનુસાર વીરપુરના રહેવાસી ભદ્રેશ સુથારના ઘરે રાત્રિના સમયે જઈ આરોપીઓએ હુમલો કર્યો હતો અને આક્ષેપ છે કે પિનાકીન શુકલ, ગૌરાંગ બામણિયા, ચિરાગ જોશી અને અન્ય એક વ્યક્તિ ભેગા મળીને ભદ્રેશ સુથારને ફેસબુક પર ફોટા કેમ મૂકે છે તે મુદ્દે બોલાચાલી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા. ત્યારે ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ લોખંડની પાઇપ અને લાકડાના દંડા વડે ભદ્રેશ સુથાર પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ભદ્રેશ સુથારને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. આટલું જ નહીં, હુમલા બાદ આરોપીઓ ભદ્રેશ સુથારનું લેપટોપ અને મોબાઈલ જેવી વસ્તુઓ લઈને જતા રહ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે લૂંટ વિથ મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે પિનાકીન શુકલ સામે અગાઉ પણ નાના મોટા ગુનાઓ નોંધાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સામે જ આ પ્રકારના ગંભીર આરોપો નોંધાતા રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહીસાગર ડીવાયએસપી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. આજથી 3 દિવસ પહેલા વીરપુર ટાઉનમાં ભદ્રેશ કુમાર જસવંતલાલ સુથાર પોતાના ઘરે સૂતા હતા. એ દરમિયાન રાત્રિના સમયે પિનાકીન શુકલ, ચિરાગ જોશી, ગૌરવ બામણિયા તેમજ અન્ય એક ચોથો વ્યક્તિ, આ 4 વ્યક્તિઓ ભદ્રેશભાઈના ઘરમાં ઘૂસી ગયેલા હતા અને તું અમારા વિરુદ્ધ ફેસબુકમાં કોના કહેવાથી સ્ટોરીઓ ચડાવે છે એમ કહીને લાકડીના દંડા અને લોખંડની પાઇપ વડે મારવાનું શરૂ કરી દીધેલ હતું. આ વ્યક્તિને ખૂબ જ મારવામાં આવેલ અને ત્યારબાદ એ વ્યક્તિનું લેપટોપ અને મોબાઈલનું પણ લૂંટ કરેલ હતી. ત્યારબાદ આ 4 આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ 4 આરોપીને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે. આ આરોપીઓ પૈકી જે મુખ્ય આરોપી પિનાકીન શુકલ છે એના વિરુદ્ધ ભૂતકાળમાં પણ વીરપુર પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હાલમાં 4 આરોપીઓ ફરાર છે અને 4ને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.